નમસ્કાર મિત્રો, હવે યુનિટ 1નો યુનિટ 1માં રીડ 1 અને રીડ 2 એ બંનેની પાછળ ફંક્શન આપેલું છે. ફંક્શન એટલે ગ્રામર, ગ્રામેટિકલ ફંક્શન. અહીંયા ફંક્શન ગ્રામરનો ટોપિક છે કે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન. શોઈંગ એટલે દર્શાવવું, એક્સપ્રેસ એટલે અભિવ્યક્ત કરવું. તો અહીંયા ફંક્શનનું નામ શું છે? શોઈંગ અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવી અથવા અભિવ્યક્ત કરવી. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન એમાં બે ભાગ છે. કન્ડિશન ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં શરત. બી કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળમાં શરત. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. વર્તમાનમાં શરત તો ગુજરાતીમાં કહી શકાય, જો તમે મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો. અહીંયા ધોરણ 11ની વાત છે. કન્ડિશન ઇન પ્રેઝન્ટ. આ જ વાક્યને તમારે પાસ્ટમાં કહેવું હોય તો જો તમે મહેનત કરી હોત તો તમે સારા માર્ક્સ મેળવી શક્યા હોત. આ વાત થઈ તમારા ધોરણ 10ની, કે જો તમે ધોરણ 10 એટલે કે એસએસસી એક્ઝામમાં મહેનત કરી હોત તો તમે સારા માર્ક્સ મેળવી શક્યા હોત. ધીસ ઇઝ કન્ડિશન ઇન પાસ્ટ. પણ વર્તમાનમાં કહેવું હોય તો જો તમે મહેનત કરશો તો તમે સારા માર્ક્સ મેળવી શકશો 11મા ધોરણની અંદર. હવે આપણે સૌથી પહેલાં એ કન્ડિશન ઇન પ્રેઝન્ટ જોઈએ. બરાબર. હવે કન્ડિશન ઇન પ્રેઝન્ટમાં યાદ રાખવાનું કે કીવર્ડ્સ એટલે ચાવીરૂપ શબ્દો અથવા કન્ડિશન ઇન પ્રેઝન્ટનું ફંક્શન ઓળખવા માટેના ઓળખદર્શક શબ્દો કેટલા છે? તો ઇફ કે અનલેસ અને ક્યારેક. ઇફ અનલેસ સિવાય ક્યારેક વાક્યમાં ઓર કે અધરવાઇઝ પણ મુકાય છે. ઓર એટલે અથવા, અધરવાઇઝ એટલે કાં તો. તો આવા શબ્દો વાક્યમાં આવે ત્યારે શોઈંગ કન્ડિશન કહેવાય. પણ હવે તમારે એની અંદર ઊંડું ઉતરવાનું છે કે કન્ડિશન ઇન પ્રેઝન્ટ કેવા વાક્યોમાં હોય અને કન્ડિશન પાસ્ટ કેવા વાક્યોમાં હોય. તો સૌથી પહેલાં કન્ડિશન ઇન પ્રેઝન્ટ જોઈએ. તો એના કીવર્ડ્સ મેં તમને કહી દીધા. ઇફ કે અનલેસ, ક્યારેક ઓર કે અધરવાઇઝ પણ હોય. મોટે ભાગે ઇફ અનલેસ આવે છે. હવે યાદ રાખવાનું કે ઇફ કે અનલેસ વાક્યની શરૂઆતમાં આવે. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1, 2, 3. બરાબર. આ શરૂઆતમાં પણ આવે અને બે વાક્યોની વચ્ચે પણ આવે. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 6 અને 7. ઇફ વચ્ચે છે, અનલેસ વચ્ચે છે. એટલે શરૂઆતમાં પણ આવે, વચ્ચે પણ આવે. હવે યાદ રાખવાનું કે ઉદાહરણ છે ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો તો યુ વિલ પાસ ધ એક્ઝામ. હવે વિલની જગ્યાએ કેટલીક વાર કેન પણ મૂકી શકાય. બરાબર. જો તમે મહેનત કરશો તો તમે એક્ઝામ પાસ કરી શકશો. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, આ આકાર છે, આ નકાર છે. જો તમે મહેનત નહીં કરો તો યુ વિલ નોટ અથવા યુ કેન નોટ પાસ ધ એક્ઝામ. તમે એક્ઝામને પાસ કરી શકશો નહીં. હવે ત્રીજું વાક્ય જોઈએ અનલેસ. તો અનલેસનો મિનિંગ શું થાય? તો અનલેસની અંદર નકાર સમાયેલો છે. બરાબર. અનલેસ બરાબર ઇફ નોટ. અનલેસની અંદર શું આવે? અનલેસ એ નકાર બતાવે છે. ઇફ નોટ. બરાબર છે. ઇફ પછી કર્તા મૂકવાનો, હી, શી અથવા કોઈ પણ વ્યક્તિનું નામ. એના પછી વર્તમાન કાળમાં ઈજ, કે ડુ, ડસ તમે મૂકી શકો. બરાબર. અને એની સાથે નોટ લેવાનું. હવે જોઈએ કે અનલેસ યુ વર્ક હાર્ડ એનો મતલબ થાય જો તમે મહેનત નહીં કરો, બરાબર, તો યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ. અનલેસ એટલે જો નહીં તો. આ વાક્યનો મિનિંગ અહીંયા થાય છે. જુઓ, અનલેસ યુ વર્ક હાર્ડ એટલે અનલેસ દૂર કરીને ઇફ મૂકવું હોય તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ બોલો કે અનલેસ યુ વર્ક હાર્ડ બોલો. કારણ કે આની અંદર શું છે? ડુ નોટ જે છે એ અનલેસ મુકાય ત્યારે નીકળી જાય.
બરાબર. અને અનલેસમાંથી તમે ઇફ મૂકો ત્યારે ડુ નોટ મૂકવું પડે. બરાબર. અનલેસ યુ વર્ક હાર્ડ એટલે જો તમે મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ, તમે એક્ઝામ પાસ કરી શકશો નહીં. ચોથું અને પાંચમું ઉદાહરણ મેં ઓર કે અધરવાઇઝ માટે મૂક્યું છે કન્ડિશન. વર્ક હાર્ડ, મહેનત કરો, ઓર અથવા યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ, મહેનત કરો અથવા તમે પાસ થઈ શકશો નહીં. વર્ક હાર્ડ, અધરવાઇઝ નહીતર, અધરવાઇઝ નહીતર યુ વોન્ટ પાસ. વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું રૂપ છે. વિલ નોટ બરાબર વોન્ટ થાય. બરાબર. હવે છઠ્ઠું ને સાતમું એવું નથી કે ઇફ અને અનલેસ પહેલું આવે, વચ્ચે પણ આવે. દાખલા તરીકે યુ વિલ નોટ બી પનિશ્ડ ઇફ યુ ટેલ ધ ટ્રુથ, જો તમે સત્ય બોલશો તો તમને સજા થશે નહીં. હી કેન નોટ સી, તે જોઈ શકશે નહીં. કઈ શરત છે? અનલેસ હી વિયર ગ્લાસીસ. અનલેસ હી વિયર એટલે કે જ્યાં સુધી તે ગ્લાસીસ એટલે ચશ્મા નહીં પહેરે ત્યાં સુધી તે જોઈ શકશે નહીં. હવે મિત્રો તમે માર્ક કરજો. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ઇફથી શરૂ થતું જે કન્ડિશનલ ક્લોઝ છે અડધું વાક્ય, તમે જુઓ ઇફ યુ વર્ક હાર્ડ આટલું વાક્ય, અહીંયા ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ આટલું વાક્ય. તો ઇફ વાળું વાક્ય શરૂઆતમાં હોય કે ઇફથી શરૂ થતું વાક્ય પાછળ આપેલું હોય, ઇફ કે અનલેસ વાળું વાક્ય. તો યાદ રાખવાનું કે ઇફ કે અનલેસ વાળું વાક્ય શરૂઆતમાં હોય, કન્ડિશનલ ક્લોઝ કે પાછળ હોય, એની અંદર હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ મૂકવામાં આવે છે, એટલે એને કન્ડિશન ઇન પ્રેઝન્ટ કહેવાય. બરાબર. ઇફ વાળું વાક્ય શરૂઆતમાં હોય કે પાછળ હોય, શું આવવું જોઈએ? સાદો વર્તમાનકાળ. હવે ઇફ કે અનલેસ વાળા વાક્ય સિવાયનું જે બીજું વાક્ય છે એમાં હંમેશા શું આવે છે? સાદો ભવિષ્યકાળ આવે. શું આવે? યુ વિલ પાસ ધ એક્ઝામ. કેટલીક વાર વિલની જગ્યાએ કેન મૂકી શકો, પણ આપણે એમ કહી શકીએ કે ઇફથી શરૂ થતા અડધા વાક્યમાં સાદો વર્તમાનકાળ, બાકીના અડધા વાક્યમાં શું હોવું જોઈએ? સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ. બરાબર. પછી ઇફ વાક્યની શરૂઆતમાં હોય કે ઇફ વાક્યની પાછળ હોય. ઇફ કે અનલેસ જો વચ્ચે આવે તો ઇફ અનલેસથી શરૂ થતા વાક્યમાં પાછળ જુઓ સાદો વર્તમાનકાળ આવે છે, અહીંયા સાદો વર્તમાનકાળ આવે છે. અનલેસ પહેલું મૂક્યું, સાદો વર્તમાનકાળ આવે છે, અહીંયા સાદો વર્તમાન. પાછળ કયો કાળ આવે છે? સાદો ભવિષ્યકાળ. અહીંયા સાદો ભવિષ્યકાળ, અહીંયા સાદો ભવિષ્યકાળ. હવે ઇફ વાળા સિવાયનો આગળ વાક્ય એટલે સાદો ભવિષ્યકાળ. આ તમારે યાદ રાખવાનું. હવે મિત્રો જે મેં બોર્ડ ઉપર લખાવેલું છે એ ફરજિયાત તમારે તમારી હોમવર્ક કે ક્લાસરૂમ વર્કની નોટબુકમાં ગમે તેમાં તમે લખી શકો છો. તમારે આનો મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી દેવાનો. સ્ક્રીનશોટ પાડી અને પછી તમે તમારા ઝૂમ કરશો એટલે તમને બધું મોટું દેખાશે, અને પછી તમારી નોટબુકની અંદર આ બધા એક્ઝામ્પલ તમારે લખવાના છે. બરાબર છે. નોટમાં લખેલું હશે તો તમને ખબર પડશે, વંચાશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. અત્યારે શું ભણી રહ્યા છીએ? કન્ડિશન ઇન પ્રેઝન્ટ. પછી આપણે હું તમને ચોપડીની શીખવાડીશ. હવે વાક્ય રચના તમે લખી નાખો. હું બોર્ડ ઉપર લખું છું.
હવે જુઓ, કન્ડિશન ઇન પ્રેઝન્ટ વાળું વાક્ય ઓળખવું હોય તો વાક્યની શરૂઆતમાં ઇફ કે અનલેસ હોય તો એના પછી સાદા વર્તમાનકાળનું વાક્ય હશે એ વાક્ય હકાર પણ હોય અને નકાર પણ હોય. નીચેના ઉદાહરણમાં મેં બતાવેલું છે. એના પછી સાદા ભવિષ્યકાળનું વાક્ય હશે, હકાર હોય કે નકાર હોય. ભવિષ્યમાં આપણે વિલ સેલ આવે છે, પણ અહીંયા કેટલીક વાર કેન આવે, એ તમારે ધ્યાન રાખવાનું. હવે જુઓ, વચ્ચે ઇફ કે અનલેસ આવેલું હોય તો ઇફ અનલેસથી શરૂ થતું પાછળનું વાક્ય એ સાદા વર્તમાનકાળનું હોય, એ હકાર હોય કે નકાર હોય, પણ આગળ અહીંયા સાદા ભવિષ્યકાળનું આવશે. એટલે આ વાક્ય જે છે એ ઉલટાઈ જશે. આ સાદા ભવિષ્યકાળનું વાક્ય અહીંયા આવશે, ઇફ અનલેસ વચ્ચે જશે ને પાછળ જશે. આટલું તમારે શીખી લેવાનું. આ વાક્યમાં તમને સાદો વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળમાં ખબર પડશે તો જ તમને આવડશે. કેટલાક વિદ્યાર્થીઓને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, વાક્ય રચના ખબર નહીં હોય તો ખબર નહીં પડે. બરાબર. અહીંયા આપણું સાદા વર્તમાનકાળ એટલે કન્ડિશન ઇન પ્રેઝન્ટ એનું આપણા ચેપ્ટર પૂરું કરીએ છીએ. પાછળ હું એક્સરસાઇઝ આપીશ. હવે આપણે જોઈએ કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટ, હવે એના કીવર્ડ છે ઇફ અથવા અનલેસ. સમજી લેજો. કન્ડિશન ઇન પ્રેઝન્ટમાં પણ ઇફ અનલેસ આવતું, આમાં પણ ઇફ અનલેસ આવશે. કેટલીક વાર ઇફની જગ્યાએ વાક્યની શરૂઆત હેડથી પણ થાય, એ કન્ડિશન ઇન પાસ્ટ બતાવે. બંનેનો ડિફરન્સ જોજો. હવે એક્ઝામ્પલ્સ જોઈએ. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, અહીંયા ભૂતકાળ છે. પેલામાં શું હતું? કન્ડિશન ઇન પ્રેઝન્ટમાં ઇફથી શરૂ થતા વાક્યમાં સાદો વર્તમાનકાળ હતો. અહીંયા હેડ વત્તા પીપી પૂર્ણ ભૂતકાળ છે. બરાબર. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો આઈ વુડ હેવ જોઈન્ડ યોર મેરેજ સેરેમની, તો હું તમારી મેરેજ સેરેમનીમાં આવી શક્યો હોત. તો કન્ડિશન ઇન પાસ્ટ બતાવવું હોય તો સમજી લેજો. સૌથી પહેલો ઇફ કે અનલેસવાળા વાક્યમાં શું હોવું જોઈએ? હેડ વત્તા પીપી, જેને કહેવાય પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ. પછી એની પાછળ વુડ, શુડ, કુડ કે માઇટ કોઈ પણ ભૂતકાળનું મોડેલ ઓક્ઝિલરી હોય. એના પછી પૂર્ણતા બતાવવા માટે હેવ હોય અને ભૂતકુદંત હોય. વુડ હેવ ભૂતકુદંત, કુડ હેવ ભૂતકુદંત મૂકવાનું છે. હવે આ વાક્યને વચ્ચે ઇફ મૂકીએ તો પાછળનું વાક્ય આગળ આવશે. આઈ વુડ હેવ જોઈન્ડ યોર મેરેજ સેરેમની, હું તમારી મેરેજ સેરેમનીમાં આવી શક્યો હોત. ઇફ યુ હેડ ઇન્વાઇટેડ પૂર્ણ ભૂતકાળ મી, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો. તમે મને આમંત્રણ આપ્યું નહોતું અને હું જોઈન શક્યો નહીં. આ જ વાક્યને જો શરૂઆતમાં ઇફ ન લખવું હોય તેની જગ્યાએ હેડ લખાય. અહીંયા હેડનો મિનિંગ શું થાય? જો તો હેડ યુ ઇન્વાઇટેડ. હવે અહીંયા હેડ અને ભૂતકુદંત એટલે અહીંયા પણ પૂર્ણ ભૂતકાળ, અહીંયા પૂર્ણ ભૂતકાળ, અહીંયા પણ શરૂઆતમાં પૂર્ણ ભૂતકાળ. હેડ યુ ઇન્વાઇટેડ મી, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો. તમે આમ બોલો, ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી બોલો કે હેડ યુ ઇન્વાઇટેડ મી બોલો. બરાબર. એનો મિનિંગ એક જ થાય છે. આઈ વુડ હેવ જોઈન્ડ યોર મેરેજ સેરેમની. ચોથું વાક્ય, ઇફ માય પેરેન્ટ્સ હેડ એલાઉડ મી, જો મારા માતા પિતાએ મને પરમિશન આપી હોત તો. હેડ એલાઉડ ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ. આઈ વુડ હેવ જોઈન્ડ ધ સ્કૂલ ટૂર, હું શાળાની ટૂર જોઈન કરી શક્યો હોત. હવે પાંચમું છઠ્ઠું વાક્ય જુઓ. ઇફ એન્ડ અનલેસ, તો ઇફ હી હેડ નોટ વર્ક હાર્ડ, જો તેને સખત મહેનત ન કરી હોત તો હી વુડ હેવ ફેલ્ડ, તે નાપાસ થયો હોત. હવે એને અનલેસ ઉપયોગ કરવો હોય તો અનલેસમાં નોટ આપણે પહેલાં જોયું ને, અનલેસમાં નોટ આવી ગયું છે એટલે નોટ મુકાતું નથી. અનલેસ હી હેડ વર્કડ હાર્ડ, એનું ગુજરાતી થાય જો તેને મહેનત ન કરી હોત તો. અનલેસ એટલે હેડ નોટ થાય. અનલેસ હી હેડ વર્ક હાર્ડ, જો તેને મહેનત ન કરી હોત તો હી વુડ હેવ ફેલ્ડ. હવે આ કન્ડિશન ઇન પાસ્ટનું વાક્ય ઓળખવું હોય તો આ પ્રકારની વાક્યરચના હોવી જોઈએ. ઇફ, હેડ કે અનલેસથી વાક્ય શરૂ થાય. કરતા પછી ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળનું હોવું જોઈએ. હેડ વત્તા પીપી.
આમાં હેડ આગળ આવે છે એટલે બીજી વાર હેડ મૂકવાની જરૂર નથી, પણ ઈફ કે અનલેસ હોય તો હેડ વત્તા પીપી આવે, હેડ શરૂઆતમાં હોય તો કરતા પછી ભૂતકૃદંત આવે, બરાબર છે. એના પછીનું વાક્ય જે છે એમાં કરતા પછી વુડ, શુડ, કુડ, માઇટ અને હેવ વત્તા પીપી આ 3 ક્રિયાપદનું એક આખું જ 1, 2, 3 ઘટકવાળું ક્રિયાપદ હોય ત્યારે તમે કન્ડિશન ઇન પાસ્ટ કહી શકો. હવે આને તમે ઉલટાઈ દો તો ઈફ હેડ અનલેસ વચ્ચે આવે, આ ભાગ આગળ મૂકી દો, ઈફ હેડ અનલેસ વચ્ચે મૂકી દો અને આ વાક્ય પાછળ મૂકી દો તો કન્ડિશન ઇન પાસ્ટ કહી શકાય. વેરી સિમ્પલ છે. આ તમારું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. હવે હું તમારી પરીક્ષામાં કેવી રીતે પૂછાય એના માટે થોડું હોમવર્ક લખાવું છું, એ તમે લખી નાખો. આ પૂરું થાય એટલે આપણે પાઠ્યપુસ્તકમાં મેં તમને કહ્યું હતું ને ફંક્શન પેજ નંબર 11 ઉપર એની એક્સરસાઇઝની આપણે ચર્ચા કરીએ અને એવું તમને હોમવર્કની નોટમાં લખવા આપું એટલે તમારો યુનિટ 1 એનું પ્રકરણ પૂરું થઈ જશે, બરાબર. આ તમારે ફરજિયાત તમારી હોમવર્ક કે એની નોટમાં મેં તમને કહ્યું સ્ક્રીનશોટ પાડી અને તમારે લખી દેવાનું એટલે ભવિષ્યમાં આપણે જોવું હોય તો જોઈ શકાય, બરાબર. ચલો હવે હું તમને લખાવું છું એક્સરસાઇઝ. આ ફંક્શન શોઈંગ કન્ડિશન, એમાં કન્ડિશન હોય પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય. પરીક્ષામાં કેવી રીતે પૂછાય તો પરીક્ષામાં લગભગ 3 જગ્યાએ પૂછાય છે. સેક્શન એ વિભાગ એની અંદર તમારે 3 ગુણના આ રીતે પૂછાય. સૂચના છે સિલેક્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે લેંગ્વેજ ફંક્શનના નામ છે તો દરેક વાક્યની સામે તમે નક્કી કરીને લખો, બરાબર છે. તો તમારે સિલેક્ટ કરવું હોય તો દાખલા તરીકે રાહુલ ડીડ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ સિક, બરાબર છે. આ 3 વાક્યો છે તો તમારે અહીંયા આન્સર લખવો હોય તો અહીંયા આન્સર લખવાનો. 3માંથી કયું તો તમને ખબર પડે કે કીવર્ડ બીકોઝ છે. બીકોઝ શું બતાવે? કારણ. તો તમે શું લખશો? પહેલાનો જવાબ આવશે શોઈંગ રીઝન. તો પહેલા વાક્યનું લેંગ્વેજ ફંક્શન કયું છે તો અહીંયા લખી દેવાનો આન્સર શોઈંગ રીઝન, બરાબર. હવે અનલેસ ઇફ બંનેમાં ઇફ અનલેસ છે પણ તમારે નક્કી કરવાનું કે કયા વાક્યમાં કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે અને કયા વાક્યમાં કન્ડિશન ઇન પાસ્ટ છે. મેં તમને શીખવાડી દીધું. તો તમને અનલેસ યુ ગેટ પ્રોપર ગાઈડન્સ સાદો વર્તમાનકાળ યુ વિલ બી લોસ્ટ સાદો ભવિષ્યકાળ. તો આ સાદો વર્તમાનકાળ ભવિષ્યકાળ હોય તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ, તો બીજા વાક્યનો આન્સર આવશે કન્ડિશન ઇન પ્રેઝન્ટ. અહીંયા જવાબ લખી દેવાનો. હવે ત્રીજું વાક્ય ઇફ આઈ હેડ સીન, તો હેડ સીન પૂર્ણ ભૂતકાળ, અહીંયા વુડ હેવ કોલ્ડ છે એટલે તમારે શું આવશે? શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ તમારો જવાબ થાય. એ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, કમ્પેરિંગ સરખામણી કરવી, એક્સેપ્ટિંગ થેન્ક્સ એટલે કે આભાર માનવો. તો આ એક્સરસાઇઝ તમારે જાતે લખવાની છે. યુ આર વેલકમ, હેતલ ઇઝ ટોલર દેન સ્મિતા, હેડ હી પાસ ધ HSC એક્ઝામ. તો તમારે જે જવાબ હોય એ નીચે લખી દેવાનો. પહેલાનો જવાબ આન્સર 1, આન્સર 2, આન્સર 3, બરાબર. હવે હું બીજી એક્સરસાઇઝ લખાવું છું. આ બીજી કેવી રીતે પૂછાય તે. એક પ્રશ્ન પૂછાય છે રિસ્પોન્ડ ક્લ્યુઝ, બરાબર છે. ક્લ્યુઝને તમે પ્રતિભાવ આપો. MCQ દ્વારા જ પૂછાય. મેં અહીંયા 3 પ્રશ્નો લખેલા છે. સન ફાધરને કહે છે, સન કહે છે માય ફર્સ્ટ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ, મારી પહેલી પરીક્ષાનું રિઝલ્ટ સારું નથી. તો ફાધર રિસ્પોન્ડ પ્રત્યુત્તર આપે છે પણ તમારે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળમાં કન્ડિશનનો ઉપયોગ કરવાનો છે. તો 4 વાક્યોમાંથી કયો સાચો વિકલ્પ ગણાય? જો તમે ભણ્યા હોય બરાબર ખબર હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ તો આમાં જોઈએ ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોર ગેટ. હવે વિલ આવે અને સાદો વર્તમાન કાળ એટલે પાસ્ટ આવે જ નહીં, આ ખોટું. અનલેસ યુ વર્ક હાર્ડ, અહીંયા યુ વર્ક છે અહીંયા વિલ છે એટલે કે પાસ્ટ ગણી શકાય નહીં. પછી યુ શુડ જોઈન ધ ટ્યુશન ક્લાસીસ એટલે આમાં સાદું વાક્ય છે ઇફ અનલેસ છે નહીં. છેલ્લે જુઓ હેડ યુ વર્કડ હાર્ડ, હેડ અને ભૂતકૃદંત, બરાબર. પછી વુડ હેવ ગોટ છે એટલે તમારો સાચો જવાબ થાય ડી. તો ફાધર શું કહે છે કે હેડ યુ વર્કડ હાર્ડ, જો તે મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ, બરાબર. બીજું છે રવિ કે વોટ આર યુ ડુઈંગ નાઉ. અહીંયા થોડુંક જુદું ફંક્શન છે, તમે 9મા 10મામાં શીખેલા છો એ પ્રકારનું. તો મોહન પ્રેઝન્ટ સિચ્યુએશન, હાલ વર્તમાન એક્શન એટલે વર્તમાનની સ્થિતિ અથવા ક્રિયા વિશે. તો 4મો જે વર્તમાનની સ્થિતિ કે ક્રિયા બતાવે એ તમારે શોધીને લખી દેવાનું. પછી ત્રીજું છે મોહનભાઈ સેડ હાઉ મચ રેન્ટ એટલે ભાડું, કેન યુ એફોર્ડ એટલે પોસાવો ફોર ધ હાઉસ. મોહનભાઈ
દલાલ છે એ નિમિષને કહે છે કે તમને ઘર માટે કેટલું ભાડું પૂછાશે, ત્યારે નિમિષ ખાલી જગ્યા છે કન્ડિશન ઇન પ્રેઝન્ટ વર્તમાનમાં શરત મૂકે છે, બરાબર છે. તો જે ચારમાંથી સાચું વાક્ય વર્તમાનમાં શરતવાળું એ બી સી અને ડીમાંથી સાચો વિકલ્પ તમારે અહીંયા લખી દેવાનું. હવે ત્રીજી જગ્યાએ સેક્શન ડીમાં પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય પૂર્ણ કરો, એ હું લખાવું છું. આ પણ તમારી નોટમાં તમારે લખી દેવાનું છે. હવે આપણે અગાઉ બે રીતે જોયું. હવે સેક્શન ડી પ્રશ્નપત્રના વિભાગ ડીની અંદર તમારે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચેના અધૂરા વાક્યો પૂર્ણ કરો. તો આ રીતે પરીક્ષામાં તમારે દરેક ફંક્શનનું આ પ્રકારનું વાક્ય પૂછાય તો તમારે જાતે તૈયારી કરી લેવી. પહેલું છે ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો ખાલી જગ્યા. સુઈંગ કન્ડિશન, આમાં ઘણીવાર કન્ડિશન ઇન પ્રેઝન્ટ કે કન્ડિશન ઇન પાસ્ટ ન લખેલું હોય અને સુઈંગ કન્ડિશન બતાવતું વાક્ય પૂરું કરો. તો તમારે લખવું પડે ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો. હવે તમને વાક્ય રીતના ખબર હોવી જોઈએ કે પાછળ યોગ્ય કરતાં પછી વુડ, શુડ, કુડ, હેવ વત્તા પીપી એક્ટિવ પણ આવે ને પેસિવ પણ આવે. પેસિવ આવે બિન મૂકવું પડે. હું બે જવાબ બોલું છું. ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ, જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો હી વુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ, તેમણે દર્દીને બચાવ્યું હોત. હવે હું પેસિવ બોલું છું. ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ, પેશન્ટને બચાવી શકાયું હોત. એ ક્રિયા કોણ કરે છે? ડૉક્ટર. એટલે પાછળ આપણે બાય ધ ડૉક્ટર મૂકતા નથી. તો આ રીતે બીજું વાક્ય, ત્રીજું, ચોથું, પાંચમું આ ખાલી જગ્યાઓ તમારે તમારી હોમવર્કની નોટમાં લખી દેવું, બરાબર. હવે તમે પુસ્તકનું જે પેજ નંબર 11 છે આપણે જોયું હતું ફંક્શન, મેં તમને કહ્યું હતું એમાં જુઓ F1 એ કાઢો, એનો આપણે અભ્યાસ કરીએ. સ્ટડી ધીસ કન્વર્સેશન ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝિસ ઓફ ઇફ એન્ડ અનલેસ. નીચે બે વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ છે, એમાં ઇફ અને અનલેસનો ઉપયોગ છે. ધ હાઇલાઇટેડ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસ સર્ટેન કન્ડિશન્સ. હવે વચ્ચે વચ્ચે ડાયલોગની અંદર બોલ્ડ ઘાટા અક્ષરે છાપેલા જે વાક્યો છે હાઇલાઇટેડ, એ શું બતાવે છે? સર્ટેન કન્ડિશન્સ બતાવે છે. જોઈએ, મોહનભાઈ સેડ વેલકમ યોર ફાધર ટોલ્ડ મી ધેટ. મોહનભાઈ દીપલને કહે છે તમારું સ્વાગત છે. યોર ફાધર ટોલ્ડ મી ધેટ યુ વોન્ટ ટુ રેન્ટ અ ફ્લેટ, તમારે એક ફ્લેટ ભાડે જોઈએ છે. વોટ આર યોર પ્રેફરન્સીસ અબાઉટ ધ ફ્લેટ, ફ્લેટ વિશે તમારી પસંદગી કઈ છે? તો દીપલ કહે છે ઇફ ઇટ ઇઝ 2 BHK. કઈ કન્ડિશન છે? એ શરત. BHK એટલે બી એટલે બેડરૂમ, એચ એટલે હોલ અને કે એટલે કિચન. જો તે 2 બેડરૂમ, હોલ અને કિચનનો હશે તો આ શરત છે. ઇટ વિલ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મોર કન્વિનિયન્ટ ટુ અસ, તે અમારા માટે વધુ અનુકૂળ રહેશે. મોહનભાઈ કહે છે, મોહનભાઈ એ દલાલ છે. ઓકે, હાઉ મચ રેન્ટ કેન યુ એફોર્ડ? દીપલ અને નિમિષ બંને જાય છે. એટલે નિમિષ, મોહનભાઈ કહે છે કે તમને કેટલું ભાડું એફોર્ડ એટલે પોસાશે? તો નિમિષ શરત કહે છે ઇફ ધ રેન્ટ ઇઝ અબાઉટ ₹4,000, જો રેન્ટ 4,000 ઉપર લગભગ 4,000 રૂપિયા હશે, 4,000 આસપાસ, વી કેન અફોર્ડ ઇટ ઇઝીલી, એ અમને સરળતાથી પોસાશે, બરાબર. તો અંડરલાઇન કરેલો ભાગ જે છે એ કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. હવે પાછળ કન્ડિશન આપી છે. મોહનભાઈ સેડ યુ વિલ નોટ ગેટ અ 2 BHK ફ્લેટ. હવે આગળ સાદો ભવિષ્યકાળ આવે એટલે પાછળ ઇફ કે અનલેસ વાળું સાદા વર્તમાનકાળનું કન્ડિશન ઇન પ્રેઝન્ટ આવે. યુ વિલ નોટ ગેટ અ 2 BHK ફ્લેટ, તમને 2 BHK ફ્લેટ નહીં મળે. અનલેસ એટલે ઇફ નોટ યુ ઇન્ક્રીઝ યોર બજેટ અપ ટુ 7,000, તમે 7,000 રૂપિયા સુધીનું બજેટ નહીં વધારો તો તમને મળશે નહીં. તો નહીં મળવાની પણ શરત આપી છે. ઓકે, ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ આઈ ડોન્ટ માઇન્ડ ઇન્ક્રીઝિંગ માય બજેટ અપ ટુ ₹700. એના પછી પેજ નંબર 12 ઉપર મોહનભાઈ સેડ વેલ આઈ નો આ રિયલ એસ્ટેટ એજન્ટ. મોહનભાઈ કહે છે કે હું એક રિયલ એસ્ટેટ એજન્ટ અને જાણું છું, એને હું વાત કરું. દીપલ કહે છે ઇટ વિલ બી અ ગ્રેટ હેલ્પ ટુ અસ, તે અમારા માટે ખૂબ મદદ રહેશે, બરાબર છે. કઈ શરતે? ઇફ યુ કેન કોલ હિમ રાઇટ નાઉ, જો તમે એને અહીંયા બોલાવો
તો અમારા માટે સારું રહેશે. મોહનભાઈ સેઠ કહે છે ઓકે, કોલિંગ ફ્રોમ હિઝ મોબાઈલ ફોનમાંથી વાતચીત કરે છે કે હેલો મિસ્ટર દલાલ. મિસ્ટર દલાલને કહે છે ઇટ ઇઝ મોહન મહેતા હિયર, હું મોહન મહેતા બોલું છું. આઈ એમ હેન્ડિંગ માય ફોન ઓવર ટુ મિસ્ટર નિમેશ. હું મિસ્ટર નિમેશને મારો ફોન આપું છું. ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન હેવિંગ અ 2 BHK ફ્લેટ ઓન રેન્ટ, જેમને 2 BHK ફ્લેટ જોઈએ છે ભાડેથી. હેન્ડિંગ ઓવર ધ ફોન ટુ નિમેશ. હવે મિસ્ટર દલાલ સાથે નિમેશ વાત કરે. ઓન ધ ફોન ઉપર મિસ્ટર દલાલ કહે છે નમસ્તે નિમેશભાઈ, આઈ હેવ 5 2 BHK ફ્લેટ્સ અવેલેબલ ઓન રેન્ટ. મારે ભાડે આપવાના લગભગ 2 BHKના 5 ફ્લેટ છે. તો નિમેશ કે નમસ્તે મિસ્ટર દલાલ, અનલેસ ધ ફ્લેટ ઇઝ ઇન અ ગુડ લોકાલિટી. નિમેશ શરત કરે છે. તો અનલેસ એટલે ઇફ ઇટ ઇઝ નોટ. હવે છે જો ફ્લેટ સારા વિસ્તારમાં નહીં હોય તો વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ગેટિંગ ઇન ઓન રેન્ટ. અમે ભાડેથી લેવા માટે રસ ધરાવતા નથી. મિસ્ટર દલાલ કહે છે યુ પ્લીઝ હેવ અ લુક એટ ધ ફ્લેટ્સ ફર્સ્ટ. તો દલાલ કહે છે તમે પહેલાં આવીને ફ્લેટ તો જોઈ લો. અને દલાલ શરત કહે છે ઇફ યુ ફાઇન્ડ ધ લોકાલિટી અપ ટુ ધ માર્ક. જો તમને લોકાલિટી વિસ્તાર સારો લાગે તો વી વિલ ટોક ફર્ધર. આપણે આગળ વાત કરીશું. બીજી શરત કહે છે ઇફ યુ કેન સ્પેર એન અવર્સ ટાઈમ. જો તમે 1 કલાકનો ટાઈમ સ્પેર કાઢી શકો તો આ કેન શો ઓલ ધ 5 ફ્લેટ્સ ઓન યુ રાઇટ નાઉ. હું 5 ફ્લેટ બતાવું છું. નિમેશ કહે છે ઓકે લેટ્સ મીટ રાઇટ નાઉ. મિસ્ટર દલાલ કહે છે બટ બિફોર ધેટ, પરંતુ એના પહેલો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમને વાંધો ન હોય તો લેટ મી મેક યુ અવેર ઓફ સમ જનરલ કન્ડિશન ફ્રોમ ધ ઓનર્સ. જે ફ્લેટના માલિક છે એમની કેટલીક જનરલ શરતો છે એની હું વાત કરી લઉં. નિમેશ કહે છે શ્યોર, ચોક્કસ, પ્લીઝ કેરી ઓન. મિસ્ટર દલાલ શું કહે છે અનલેસ ધ ટેનન્ટ એગ્રીઝ ટુ હેવ એન 11 month ડીડ ઓન રેન્ટલ કોન્ટ્રાક્ટ. ટેનન્ટ એટલે ભાડુઆત. જો કોઈ પણ ભાડુઆત 11 મહિનાના ભાડાના કરારને એગ્રી ન થાય તો શું કહે છે નો ઓનર ઇઝ રેડી ટુ ગીવ ફ્લેટ્સ ઓન રેન્ટ. કોઈ પણ ફ્લેટનો માલિક ભાડે આપશે નહીં. મોર ઓવર બીજી શરત છે ઇફ ધ ટેનન્ટ ડઝન્ટ ડિપોઝિટ 1 month રેન્ટ ઇન એડવાન્સ. જો ભાડુઆત 1 મહિનાની એડવાન્સમાં ડિપોઝિટ નહીં આપે તો ઓનર્સ રિફ્યુઝ ટુ હેવ ધેર ફ્લેટ્સ રેન્ટેડ. જે ફ્લેટ માલિકો છે એ ભાડે આપશે નહીં. નિમેશ ઓ આઈ સી, વેલ આઈ ડોન્ટ માઇન્ડ અબાઉટ ધેટ, લેટ્સ મીટ. હવે તમારે F2 ફંક્શન 2 લખવાનું છે પેજ નંબર 12 ઉપર. એક્સાઈ તમારા હોમવર્કમાં લખવાનું છે F2 પેજ નંબર 12 ઉપર. એમાં જુઓ શું કહ્યું છે તો ઉપરનો ડાયલોગ મેલ વાંચ્યો ને સમજો, એને સમજો અને આ કોલમ પૂરવાનું છે. દાખલા કન્જક્શન પહેલું અનલેસ ટેનન્ટ એગ્રીઝ ટુ હેવ અ રેન્ટલ કોન્ટ્રાક્ટ. આ ઉપરના ડાયલોગમાં વાક્ય આપેલું જ છે. જો ભાડાના કોન્ટ્રાક્ટમાં શું કહે છે એગ્રી ન થાય તો એનું રિઝલ્ટ શું આવશે ઓનર્સ એટલે ફ્લેટ માલિકો આર નોટ રેડી ટુ ગીવ ફ્લેટ્સ. એ ફ્લેટ આપશે નહીં. બીજું લોકાલિટી અપ ટુ ધ માર્ક, ફર્ધર ટોક પોસિબલ. તો ઉપરનો ફકરો પહોંચો એટલે ખબર પડશે કયું કન્જક્શન મૂકવાનું છે. તો ઉપર આપેલું છે ઇફ લોકાલિટી અપ ટુ ધ માર્ક, ફર્ધર ટોક પોસિબલ. બરાબર છે. હવે બીજું ત્રીજું ઇફ આપેલું છે, કન્ડિશન નથી આપેલી, રિઝલ્ટ આપેલું છે. તો ઉપર ફકરો વાંચો એટલે ખબર પડશે ઓનર્સ રિફ્યુઝ ટુ ગીવ ફ્લેટ્સ. કઈ કન્ડિશને માલિકો ફ્લેટ આપવાનો ઇનકાર કરે છે. તો તમારા ઉપર કન્ડિશન છે, તમે વાંચશો તો શું કન્ડિશન છે હું બોલું છું. ટેનન્ટ ડઝન્ટ ડિપોઝિટ 1 month રેન્ટ ઇન એડવાન્સ. તો ત્રીજામાં ઇફ કન્ડિશનમાં તમારે શોધીને લખવાનું ટેનન્ટ એટલે ભાડુઆત ડઝન્ટ ડિપોઝિટ 1 month રેન્ટ ઇન એડવાન્સ. 1 મહિનાનું ભાડું એડવાન્સમાં નહીં આપે તો ઓનર્સ રિફ્યુઝ ટુ ગીવ ફ્લેટ્સ. હવે બાકીનું તમે તમારી જાતે વાંચીને લખી દેજો. બરાબર. હવે F2 લખવાનું. પછી જોઈએ સ્ટડી સમ મોર એક્ઝામ્પલ્સ, આઈડેન્ટિફાઈ કરેક્ટ યુઝ ઓફ ઇફ અનલેસ. ઇફ અનલેસનો સાચો ઉપયોગનો 4 વાક્યો વાંચીએ. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો. સાદો વર્તમાન કાળ. શીતલ વિલ નોટ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ. શીતલ માર્કેટ શોપિંગ માટે જશે નહીં. તો શરત છે જો વરસાદ પડશે તો નહીં જાય. યશવી વિલ કમ ટુ ધ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. વિલ કમ ટુ પાર્ટી, યશવી તમારી પાર્ટીમાં આવશે. તો કન્ડિશન કઈ છે ઇફ યુ ઇન્વાઇટ હર. જો તમે એને આમંત્રણ આપશો તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ. યુ વિલ નોટ પાસ અનલેસ યુ વર્ક હાર્ડ. જો તમે મહેનત નહીં કરો તો પાસ થશો નહીં. કન્ડિશન ઇન પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચર. ધેટ ઇઝ રેયાન્સ અનલેસ આઈ એમ મિસ્ટેકન. જો મારી મિસ્ટેક ન થતી હોય તો આ રેયાન્સ છે.
ચલો હવે આપણે આગળ એ રીતે ઉપર લખ્યું છે અનલેસ મીન્સ ઇફ નોટ. અનલેસનો મતલબ શું થાય? ઇફ નોટ, ધેરફોર ઇટ વુડ બી રોંગ ટુ યુઝ અનધર નોટ ઇન ક્લુઝ વિથ અનલેસ. તેથી અનલેસ સાથે બીજું નોટ મુકાય નહીં. પહેલું અને બીજું વાક્ય કરેક્ટ છે અને ત્રીજું ઇનકરેક્ટ છે. અનલેસની સાથે યુ વિલ નોટ આવશે નહીં. ચલો F3ની અંદર તમારે 5 વાક્યો લખવાના છે. તો જુઓ કઈ રીતે. તો તમારે શું કીધું છે? 3 સેન્ટેન્સ છે, એમાંથી 2 હેવ કરેક્ટ, 2 સાચા છે, 1 હેઝ ઇનકરેક્ટ. યુઝ ઓફ ઇફ અનલેસ. એકમાં ઇફ અનલેસનો ખોટો યુઝ છે, તો સાચા હોય એમાં ટીક કરવાનું, ખોટા હોય એને ચોકડી કરવાની. દાખલા ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. તો તમે ગુજરાતી કરશો તો ખબર પડશે. તો તમારે રાઈટ કરવાનું સાચું. ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. બરાબર છે? તો એ ખોટું છે, એનો મિનિંગ ખોટો થાય, ચોકડી મારી દેવાની. ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. તો એ સાચું છે. ગુજરાતી કરવું સમજાવું. ટોક ટુ મી, મારી સાથે વાત કરો, અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તમાકુ ન ખાધી હોય તો મારી સાથે વાત કરો, તો સાચું. ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તમાકુ ન ખાધી હોય તો મારી સાથે વાત કરશો નહીં. એનો મતલબ શું થાય? કે તમાકુ ખાઈ ના હો, એટલે ખોટું પડે. ત્રીજું, ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે ટોબેકો ખાધી હોય તો મારી સાથે વાત કરશો નહીં, તો એ સાચું છે. એ રીતે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું લખી નાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. કન્જક્શન લાઇક એન્ડ, લાઇક, અધરવાઇઝ, ઓર કેન ઓલ્સો બી યુઝ ઇન પ્લેસ ઓફ ઇફ અનલેસ. મેં તમને ઉદાહરણ અગાઉ આપી દીધા છે. ઇફ અનલેસની સાથે 2 વાક્યો જોડવા માટે ઇફ અનલેસ સિવાય તમે અધરવાઇઝ, એન્ડ, ઓરનો ઉપયોગ કરી શકો. નીચેના ઉદાહરણ જોઈએ. વર્ક હાર્ડ એન્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. જો તમે મહેનત કરશો અને તો તમે સક્સેસફુલ પર્સન બનશો. વર્ક હાર્ડ, અધરવાઇઝ મહેનત કરો, નહીતર યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. એ પણ શરત છે. વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. હવે તમારે બી અને સી, આપણે બી જોવાનું નથી, સી જોઈએ. વિથ પાસ્ટ પરફેક્ટ. મેં તમને કહ્યું કન્ડિશન ઇન પાસ્ટ, પૂર્ણ ભૂતકાળની સાથે. ઇટ કોન ઓલ્સો બી રિટન વિધાઉટ ઇફ અનલેસ એઝ ફોલોઝ. ઇફ અનલેસ સિવાય તમે હેડ વત્તા પીપીની સાથે, બરોબર, કન્ડિશન ઇન પાસ્ટ નીચે લખી શકો. જુઓ, હેડ ધ ડૉક્ટર એરાઇવ ઇન ટાઈમ. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો. એના આપણે બીજી રીતે લખાય, ઇફ ધ ડૉક્ટર હેડ એરાઇવડ ઇન ટાઈમ. બોલો કે હેડ ધ ડૉક્ટર એરાઇવ ઇન ટાઈમ. એ પણ કન્ડિશન બતાવે છે, કન્ડિશન ઇન પાસ્ટ. ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. પેસિવ છે, તો દર્દીનું જીવન બચાવી શકાયું હોત. ક્રિયા કોના દ્વારા છે? ડૉક્ટર દ્વારા, એટલે પેસિવ. હેડ હી નોટ ઇન્વાઇટેડ મી. જો તેણે મને આમંત્રણ આપ્યું ન હોત તો કન્ડિશન ઇન પાસ્ટ, આઈ વુડ નોટ હેવ એટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. તો એની બર્થડે પાર્ટીમાં હાજરી આપી શક્યો ન હોત. એનો મતલબ કે તેને મને આમંત્રણ આપ્યું અને હું એની બર્થડે પાર્ટી જોઈન કરી શક્યો. હવે તમારે લખવાનું છે F4. તમારા એક્સરસાઇઝના હોમવર્કમાં F4 લખવાનું. બરાબર? અગાઉ આપણે ચેક કરી લઈએ. તમને F2 લખવા આપ્યું, પછી હા F3 બાકી રહી ગયું. F2, F3 અને F4. બરાબર? યાદ રાખજો. F2, F3, F4. ફંક્શન 2ની એક્સરસાઇઝ, 3 ફંક્શન 4ની એક્સરસાઇઝ તમારે લખવાની છે. હવે લેટ્સ ગો હેડ. આગળ આપણે જોઈએ તો F4ની અંદર તમારે જે ખાલી જગ્યાઓ છે તે પૂરી દેવાની. નીચે આપણે અરુણિમાના એક્ઝામ્પલ આપેલા. ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ. બરાબર? 3 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરો. જવાબ છે ઇફ અરુણિમા હેડ લોસ્ટ કરેજ શી વુડ હેવ લેફ્ટ હર એવરેસ્ટ ક્લાઇમ્બિંગ એક્સપિડિશન. જો અરુણિમાએ હિંમત હારી ગઈ હોત તો શું થયું હોત? તે હર એવરેસ્ટ ક્લાઇમ્બિંગ એક્સપિડિશન, તેનું એવરેસ્ટ સર કરવાનું જે એક્સપિડિશન હતું એને લેફ્ટ કરી દીધું હોત. એ રીતે બીજું વાક્ય, સેટ હાઈ ગોલ્સ. બરાબર? ઊંચા ગોલ રાખો એન્ડ વર્ક હાર્ડ ટુ એચીવ ડિઝાયર રિઝલ્ટ્સ. આ રીતે તમે એપ સુધી લખી નાખજો. હવે એના પછી F5 લખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે F5, મોસ્ટ IMP. એની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરજો તો ખ્યાલ આવી જશે. તો તમારે A, B અને C આ 3ને જોડી
અને વધુમાં વધુ 15 સેન્ટેન્સ, તમારે 15 વાક્યો ઓછામાં ઓછા લખવાના છે. બરાબર? તમે પ્રયત્ન કરશો તો વચ્ચે સંયોજક, એક બાજુ આઉટકમ છે, બીજી બાજુ કન્ડિશન છે, કન્ડિશન અને પરિણામ છે. ચલો એના પછી F6 લખવાનું છે તમારે, ફંક્શન 6. બરાબર? અહીંયા તમારું કામ પૂરું થાય છે. રાઇટિંગમાં આપણે કશું લખવાનું નથી, એક્ટિવિટીમાં પણ કશું લખવાનું નથી. તમારો આખો યુનિટ પૂરો થાય છે. હવે અહીંયા તમારો જૂન મહિનાનો અભ્યાસક્રમ હતો. યુનિટ 1, રીડ 1, રીડ 2 અને પાછળ જનરલ એક્સરસાઇઝ હતી એ પૂરી કરી છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી અને કવિતા છે એ ભણાવીશું. એ તમારા જુલાઈના અભ્યાસક્રમમાં આવશે. ફરીથી તમને કહી દઉં કે આ જુલાઈ મહિનાના અંતે કદાચ ગવર્મેન્ટ દ્વારા તમારી એકમ કસોટી લેવામાં આવે. ખાસ કરીને ધોરણ 11માં આર્ટ્સ અને કોમર્સમાં અંગ્રેજી વિષય છે અને બીજો કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા છે. બરાબર? તો આના માટે બરાબર મહેનત કરજો. એટલે મેં ઝડપથી થોડુંક પૂરું કરી દીધું છે, તમે વાંચી શકો અને તમે એકમ કસોટી સારી રીતે આપી શકો. થેન્ક યુ વેરી મચ.